ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ 5મા દિવસે વિરોધ પ્રદર્શન પર બેઠેલ લોકોની લીધી મુલાકાત। વિરોધ પ્રદર્શનના 5મા દિવસે અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ લીધી મુલાકાત। મોટી અકરી પાસે કંપનીના દ્વાર સામે વિરોધ પ્રદર્શનના 5મા દિવસે પણ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નહીં। વિરોધ પ્રદર્શનના 5મા દિવસે ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુલાકાત લીધી, જેમાં ધારાસભ્યશ્રીએ કોન્ટ્રાક્ટરોને સાથે મળી ઉદ્યોગ મંત્રી તેમજ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા કોન્ટ્રાક્ટરોને સૂચન કર્યું। અબડાસા તાલુકાના ગરડા પંથકમાં આવતા અકરી, મોટી, થુમડી, નાની બેર સહિત 13 ગામોના લોકો જ્યાં સુધી વદરાજ કંપનીના સ્થાને આવેલી બીજી કંપની અગાઉના બાકી નાણાંનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી મોટી અકરી પાસે આવેલ કંપનીના મુખ્ય દ્વાર સામે સોમવારથી અચોક્કસ મુદતના ધરણા શરૂ કર્યા। અહીં અગાઉ એબીજી સિમેન્ટ કંપની અને ત્યારબાદ વદરાજ આવી, જે ઉઠામણાથી હાલે નિર્મા ગ્રુપની નુવાકી વિસ્ટાસ કોર્પોરેશન લિમિટેડે વદરાજને ખરીદી લીધી છે। એબીજી કંપની જે તે સમયમાં ખેતર વેચનાર માલિકો સાથે કરાર કરી તે મુજબ સ્થાનિક લોકોને ધંધો રોજગાર અન્ય નાના મોટા કોન્ટ્રાક્ટરો આપ્યા હતા। ત્યારબાદ અહીં વદરાજ કંપની આવી, જે કંપનીના ઉઠામણા બાદ વોટિકેચર સહિત તમામ લેબર વર્ગના પગારના ચૂકવણા થયા નથી। તમામ પ્રકારના પરિવહન પેટેના ચૂકવણા પણ બાકી છે। પહેલા અગાઉ રૂપિયાની ચૂકવણી કરે અને રૂપિયા આપે, ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી। કંપનીના ઉઠામણા બાદ લોકો બેરોજગાર બન્યા છે અને અગાઉનું ચૂકવણું ન કરાતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ છે, જેથી જ્યાં સુધી બાકી ચૂકવણું નહીં કરાય ત્યાં સુધી કંપનીના ગેટ પાસે ચોક્કસ મુદતે ધરણા પર લોકો બેઠા છે। સલીમભાઈ, હું નાની બેરનું છું અને આજે અમારે હડતાળમાં 5 દિવસ થયા બેઠા છીએ। આજે અમારા ધારાસભ્ય અહીંયા અમારી મુલાકાત લીધી અને અમે એને રજૂઆત કરી છે। અમને આશ્વાસન આપી ગયા છે કે અમે સરકાર સુધી રજૂઆત પહોંચાડશું અને અમારું આંદોલન છે 5 દિવસથી હજી વગર આંદોલન થશે। આજે 5 દિવસથી હજી અમારો ચાલુ જ રહેશે। જ્યાં સુધી અમારે ન્યાય નહીં મળશે ત્યાં સુધી અમે અહીંયા બેઠા રહેશું અને કંપનીની જે અધિકારી આવે છે અમને કહીએ છીએ કે આજે કામ બંધ કરીએ છીએ અને કાલે ચાલુ નહીં કરશું, વળી ચાલુ કરી નાખે છે। માજી સરપંચ અકરી જૂથ પંચાયત અમારો આજે 5મો દિવસ છે હડતાલનો। આજે એમએલએ આ વિસ્તારના અબડાસા મુલાકાત લીધી હડતાલની અને અમારી જે માંગણીઓ હતી એમએલએ આગળ અમે રજૂ કરી કે જે લેબર કોન્ટ્રાક્ટી છે કે સપ્લાયર છે કે સિલ્કેડ અનસિલ્કેડ નાના મોટા ધંધાર્થીઓ બધાએ જે પૈસા બાકી છે રોકડોના એના માટે રજૂઆત કરી, તો એમએલએ અમને રિસ્પોન્સ આપ્યો કે તમારી જે માંગો છે મુખ્યમંત્રી ઉદ્યોગ મંત્રી આગળ અમે રજૂઆત કરશું। અને અમે કંપનીને એ કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે કંપની ખોટો ઘર્ષણ કરવા માંગે છે, આજે બેઠા છે એના માટે। તો અમારે હાલથી આ પરિસ્થિતિ છે તો આગળ જતાં શું થશે? કંપનીને આ વિસ્તારમાં કામ કરું છું, આ વિસ્તારના આગેવાનો, આ વિસ્તારના જે 15-20 ગામડાઓ છે એના માણસો બેઠા છે। આજ 5 દિવસ થઈ ગયા, કોઈ કંપની પૂછવા ન માંગતી હોય, બેઠક કરવા ન માંગતી હોય તો એનો મતલબ છે કંપની ઘર્ષણ કરવા માંગે છે પોલીસ અને પબ્લિકનું। તો માન્યશ્રીને વિનંતી છે, અધિકારીઓને, જે ઉદ્યોગ મંત્રી છે, કંપનીના અધિકારીઓ છે કે અમારે જલ્દીથી જલ્દી ઘર્ષણ ન થાય પબ્લિક અને પોલીસનું, તો અમારી મિટિંગ કરાવી અને પ્રશ્નનો સોલ્વ કરે। બસ એ જ અમારી મુખ્ય માંગ છે। જલ્દી આ 43 થી 45 ડિગ્રી તાપમાં સરકાર પોતે છૂટી પાડે છે 4 થી 5 કલાક અને અહીંયા કને અમારે તડકામાં મૂકી દે છે, બરાબર। આજથી 10 થી 5 વાગ્યા સુધી બેઠવું પડે, એનો કોઈ પણ થશે કોઈ એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। જય હિન્દ। કે એ અધિકારી આવ્યા હતા ને સરદારજી કરી એ કીધું અમે કામ નહીં કરી, બરાબર। એ જે તે રાત 5 વાગ્યા સુધી બંધ રાખ્યો, વળી બીજે દિવસે ચાલુ કરી નાખ્યો। એ તો અમારે 2-3 વર્ષ અધિકારી આવે છે અને કહે છે, જ્યારે મોટા અધિકારી આવે કોઈ ત્યારે કાંઈ કામ બંધ કરી નાખે છે અને પાછો આજની તારીખમાં કોઈ પણ ફાયર એનઓસી વગર કંપની કામ ચાલુ રાખે છે, બરાબર। નાકે કેમ છે સરકારશ્રીનો નિયમ છે કે 5 થી 10 માણસ હોય એની ફાયર એનઓસી જોઈએ છે, બરાબર। તો આના 25, 40, 50, 100 માણસો કામ કરતા હોય અને એની એનઓસી ન હોય, કાંઈ ન હોય અને આડેદાડે જાડી કટિંગ કરે છે, મીઠી ખારી બધી, બરાબર। તો એનું કાંઈ નહીં, સરકારશ્રી એની આડ નજર કરે છે, બરાબર। શું કામ નથી કરતી કાંઈ? જે અધિકારીઓ છે જે તે સમયના મામલદાર છે, ડીસી છે, ફોરેસ્ટર છે, આટલી આડેદાડે જે એક માણસ કે પોતાના ખેતરમાં બાવડું કાઢવું હોય એને મંજૂરી લેવી પડતી હોય અને કંપની આડેદાડે જાળીઓ છે, મીઠી જાળી સફાઈઓ કરે છે એનઓસી વગરની, એને કાંઈ નિયમ લાગુ નથી પડતા। એબીજી કંપની અહીંયા એકદમ સારી રીતે ચાલુ થઈ, એકદમ વ્યવસ્થિત, એટલે આજુબાજુ માણસોને બધાને એને વિશ્વાસ બેઠો બધાને કે આ કંપની બહુ સારી છે અને આપણે 4 પૈસા એમાં કમાશું અને સારી રીતે વ્યવહાર કર્યો એમનાથી એમને પૈસા મળી જતા ટાઈમ ટુ ટાઈમ, જેના પૈસા હોય, મજૂરી ન હોય, ટ્રેક્ટર ન હોય, ગાડીના જે પણ હોય, દૂધ ન હોય, બધા મળતા રહેતા। તો કંપનીને આ લોકોને આજુબાજુને બધાને પૂરેપૂરો વિશ્વાસ બેઠો કંપની ઉપર અને પછી કંપની ગમે કારણસર
કંપની બંધ થઈ ગઈ પછી આ લોકોને એવો હતું કે હજી પણ આ કંપની કદાચ ચાલુ થાય તો એના કારણે એ લોકો ઘણા બધા દોડ્યા, મહેનત કરી. પછી કંપનીના અમુક જવાબદાર લોકોએ કીધું કે તમારા પૈસા આમ રીતે તે રીતે તમને આપી દેશું. આ લોકો કે વકીલને સલાહ દીધી તો પણ એમને આશ્વાસન મળ્યું, પણ આટલી સુધી કાંઈ થયું નહીં. અને પછી થયું એવું કે અત્યારે કંપની એને નિરમાવાળાને એમને કંપની વેચી નાખી એવું સાંભળ્યું. વેચી નાખી તો આ નાના માણસો આજુબાજુના બધા એક બોર્ડર વિસ્તારના અને માલધારી, મજૂર, ખેડૂત, કોઈ ટ્રકવાળો, કોઈ ટ્રેક્ટરવાળો, બિલકુલ નબળા માણસો, હવે એના 50 લાખ, 30 લાખ, 20 લાખ રૂપિયાવાળો પણ છે. હવે એ લોકો કંપનીવાળા કે અમે લઈ લીધી, તમે થાવ રવાના, તો ખરેખર આ વ્યાજબી ન કહેવાય. તો જે પણ કંપની લીધો એની પણ જવાબદારી રહે છે અને જે પણ આનામાં જવાબદાર હોય જે તે વખતે એમની પણ જવાબદારી રહે છે. કે આ એક વિશ્વાસઘાત કહેવાય. તો આના માટે કાલ સવારે કોઈ પણ કંપની, આ કંપની આવી છે એનો પણ કોઈ વિશ્વાસ નહીં કરે કે કોઈ વાહન કે આજુબાજુ કાંઈ હશે તો એને અમને આપો કંપનીને, તો આપવાનું નહીં કરે કે કાલ સવારે શું થાય અમારું. તો એના માટે ખરેખર આ કંપની, નિરમા કંપનીને આગલા જે હતા માલિક એને કહેવું જોઈએ ભાઈ આ લોકોનું સાચી વાત છે ખોટી, તમે બેસી ભેગા અને ચર્ચા કરો, નાનો રસ્તો કાઢો. તો તેના માટે આ લોકોની માંગણી છે. કોઈ ઉગ્ર એમની માંગણી નથી. એ શાંતિથી અહીંયા કને આ 4 દિવસથી ઉપવાસો બેઠા છે અને કોઈ ચર્ચા કરવા પણ નથી આવ્યા, કોઈએ કાંઈ વાત નથી કરી. તો ખરેખર એ પણ વ્યાજબી ન કહેવાય. અને ઉપરથી કે આ શું કરવા બેઠા છે એ પણ અમને ખબર નથી. તો આ ખરેખર કંપનીને વિચારવું જોઈએ. અને આ લોકશાહી છે, એમાં એવું નથી કે કંપની છે એટલે એક બધાના આ વિસ્તારનો ધણી છે ધાર્યું કરી લેશે, એટલે એવું પણ નથી. તો માટે કંપનીને વિચારી અને બધાથી ચર્ચા કરી જે પણ રસ્તો કાઢી શકે અને સાચું જોઈને રસ્તો કાઢવો જોઈએ. હું ધારાસભ્ય તરીકે મને કીધું તો આજ મુલાકાત લેવાનું, તો મેં એમને ખાતરી આપી છે કે ભાઈ આપણે સરકારનું રજૂઆત કરશું. જે એની આપણે ઉદ્યોગ મંત્રીશ્રી, મુખ્યમંત્રીશ્રીને મળાવશું. પછી જે એમની નીતિ નિયમ પ્રમાણે ભલામણ થશે એ એમના દ્વારા ભલામણ થઈને કેમ રસ્તો નીકળે એના માટે હું પૂરેપૂરા પ્રયત્ન. હા, મને ક્યાં મંગળવાની વાત હતી આ લોકોની કે અમે હું આવી છીએ આપણે મળવા ગાંધીનગર, તો એ લોકો કારણસર આવ્યા નહીં. તો મેં ટાઈમ લઈ રાખ્યો હતો આપણે ઉદ્યોગ મંત્રી એમના પાસેથી. તો આ લોકો આવ્યા નહીં એટલે વાત રહી બાકી. હવે પાછા આ લોકો આવશે તો એમને બોલાવીને ચર્ચા કરશું. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.